પરમ શાંતિ. હું મનીષ. આજે બાપુજીના આશ્રમમાં અનંતભાઈ જોડે એક નવો ટોપિક છે આજે ડિજિટલ કર્મ વિશે, તો આપણે ચર્ચા કરીશું. સૌપ્રથમ આપ સૌનું બહુ બહુ સ્વાગત છે. અમારો મિત્ર છે પરમ મિત્ર મનીષ, અને પહેલો તો હું એમને ધન્યવાદ આપીશ કે તમે આજે બહુ કહેવા પછી પહેલી વાર કેમેરા ઉપર આવ્યા, અને એમને બહુ સારી રીતે મને ક્વેશ્ચન બી ઓફ કેમેરા બી પૂછ્યા, અને અમે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે અમુક એવા પ્રશ્નો નીકળ્યા કે જે ઓન કેમેરા બધાને લાભ થાય તેના માટે એમને કહ્યું કે ભાઈ તમે આની ઉપર ઇન્ટરવ્યૂ કરીએ આપણે. તો મેં કીધું ચોક્કસથી કરીએ. તો સૌથી પહેલાં તમને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને બહુ શુભકામનાઓ કે તમારો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ આજે મારી સાથે થઈ રહ્યો છે અને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે. તો હવે તમે પૂછી શકો ક્વેશ્ચન. ઓકે, પહેલો પ્રશ્ન છે ડિજિટલ કર્મ શું છે? જી, તો ડિજિટલ કર્મ, જેમ આપણે કર્મને તો જાણીએ છીએ કે કર્મ વિચારોથી થાય, કર્મ એક્શનથી થાય, શરીરથી થાય, મનથી થાય, બુદ્ધિથી થાય, વિચારોથી થાય કર્મ. હવે આ ડિજિટલ શબ્દ આપણે આગળ જોડીએ છીએ તો ડિજિટલ, આજે દુનિયા ડિજિટલ બની ગઈ છે એવું આપણે બધા જાણીએ છીએ. દરેક જગ્યાએ ડિજિટલ શબ્દ યુઝ થાય. તો કે ઘડિયાળ તો કે ડિજિટલ, મોબાઈલ તો કે ડિજિટલ, બરાબર છે, ગાડી તો કે હવે ડિજિટલ, ઇલેક્ટ્રિકવાળી બધી ડિજિટલ થઈ. જે જોઈએ ત્યાં કમ્પ્યુટર ડિજિટલ, લેપટોપ હોય, જે બી હોય બધું ડિજિટલ થતું જાય. તો હવે કર્મ બી એના રૂપ બદલાઈ રહ્યું છે, કર્મનું રૂપ બદલાઈ રહ્યું છે. કારણ કે હવે આપણે શું કરી રહ્યા છીએ, આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ટેકનોલોજીનો. ટેકનોલોજી ડિજિટલ છે એટલે હવે જે આપણા મન વચન અને જે શરીરથી જે કર્મો થતા હતા એ હવે ડિજિટલમાં એનું શું કહેવાય રૂપાંતર થઈ રહ્યું છે, રાઈટ. હવે તમે કહો શરીરના કર્મ કેવી રીતે ડિજિટલ થયા, તો શરીરની સાથે સાથે પાછળ મન કાર્ય કરે છે. મન આદેશ આપે પછી શરીર કાર્ય કરે. તો આ બધું જે મનની અંદર વિચારો આવે છે, જે આપણી ભાવનાઓ ઊભી થાય છે, આ બધાની પાછળ ઇન્ફ્લુઅન્સ કોનું છે? આપણે પહેલાં ઇન્ફ્લુઅન્સની વાત કરીએ તો અસર, જે વાયુમંડળમાં જે છે એ બધું આપણા મન ઉપર અસર પડે છે. હવે આ બધી ટેકનોલોજીનો અસર આપણા મન ઉપર પડે છે, અને એ આપણા ડિજિટલ કર્મની અંદર ઇન્ક્લુડ થતું જાય છે. એટલે આપણા કર્મો શું થઈ રહ્યા છે હવે ડિજિટલ. તો જેમ ડિજિટલ દરેક વસ્તુ આપણે કમ્પ્યુટરમાં જેવું સ્ટાર્ટ કરીએ અને બંધ કરીએ ત્યાં સુધીની દરેક વસ્તુ રેકોર્ડ થાય છે. મોબાઈલ હાથમાં ઉઠાવીએ અને ફોન પાછો મૂકીએ ત્યાં સુધીની બધી વસ્તુ મોબાઈલમાં રેકોર્ડ થાય. તમારી હિસ્ટ્રી, તમારી વોચ ટાઈમ, તમારે શું જોયું, શું નહીં જોયું, શું રિએક્શન આપ્યું, લાઇક કર્યું, કમેન્ટ કર્યું, શેર કર્યું, આ બધું રેકોર્ડ થાય છે. તો આ બધું એક ઇન્ફ્લુઅન્સ છે જે શરીરથી, મનથી, બુદ્ધિથી આપણે ડિજિટલી ઇન્ફ્લુઅન્સ કરતાં કરતાં કર્મ બનાવતા જઈએ. ઓકે, બીજો મારો પ્રશ્ન એ છે એમાં કે આપણે જે આધ્યાત્મિકમાં જે કર્મ કરીએ છીએ, માનો કે આજે જાણે અજાણે મારાથી કંઈ કર્મ થઈ ગયું, તો ડિજિટલમાં એવું શું છે કે ભાઈ મારાથી કદાચ ખોટું બી થઈ ગયું અથવા ડિજિટલનો મેં સદુપયોગ બી કર્યો, તો એના વિશે થોડું ડીપલી જાણવું છે. જો આધ્યાત્મ અને ડિજિટલ બે વસ્તુને આપણે કમ્બાઈન કરીને સાથે સમજીએ તો આપણને ખબર પડશે કે હવે ડિજિટલની અંદર આપણે સારા ખોટા બધા જ કામ આજે દુનિયા કરે છે, બધા જાણે છે. પણ આપણે આધ્યાત્મની વાત કરીએ કારણ કે આપણો સબ્જેક્ટ આધ્યાત્મનું છે. તો જ્યારે આધ્યાત્મ એટલે પરમાત્માની સાથે, પરમાત્માને જાણવાનું, એને માનવાનું, એને વિચાર કરવાનું. આધ્યાત્મનો મતલબ એ થાય છે કે જે પરમાત્માની સાથે સંકળાયેલું, જે આધ્યાત્મ એટલે જે આત્માની સાથે સંકળાયેલું, આત્મા અને પરમાત્માની સાથે સંકળાયેલી બધી જ જે આપણી પ્રવૃત્તિ છે એને અધ્યાત્મ તરફ આપણે દોરીએ છીએ. તો આ ડિજિટલ યુગની અંદર જે બી આપણે કર્મ કરી રહ્યા છીએ, સારા ખોટા બધા, એમાં આધ્યાત્મની એક આધ્યાત્મ, જે માણસ આધ્યાત્મિક છે એ આધ્યાત્મને ખોજે છે. ચાહે કમ્પ્યુટર હોય, લેપટોપ હોય, આજકાલ એઆઈનો જમાનો આવી ગયો. એઆઈને તમે ક્વેશ્ચન પૂછો છો ઊંધા સીધા, મોબાઈલને ક્વેશ્ચન પૂછો છો, ગૂગલને પૂછો છો. તો આ જે બી એઆઈ, આ બધી વસ્તુઓ આવી ગઈ છે, તો એની અંદર આપણે આધ્યાત્મની જે ખોજ કરીએ છીએ, જે આધ્યાત્મ આપણને ડિજિટલમાં બી મળી રહ્યું છે. આધ્યાત્મ એક કન્ટેન્ટ છે. આધ્યાત્મ એક એવો વિષય છે જે દરેકની આત્મા અને પરમાત્મા સાથે જોડાયેલો છે, અને બધા શોધી રહ્યા છે પરમાત્માની શોધમાં, આત્માની શોધમાં. જે પણ કંઈ સર્ચ કરી રહ્યા છે બધા ડિજિટલ કર્મ બનતા બનતા આધ્યાત્મ એની સાથે સાથે આપણને લેતું જાય છે. તો આધ્યાત્મ એક એવો સબ્જેક્ટ છે જે દરેકને પોતાના રસ પ્રમાણે દરેક માણસ એમાં શોધખોળ કરતા હોય છે. ઓકે, બીજો પ્રશ્ન એ છે અનંતભાઈ કે આજે આધ્યાત્મિકમાં આપણે પોઝિટિવ કામ કરીએ છીએ, આપણે કોઈ પોઝિટિવ વૃત્તિ તરફ કામ કરીએ, તો ડિજિટલમાં પોઝિટિવ શું, કેવી રીતે કામ કરવું એ જણાવતો.
તો પોઝિટિવ એટલે સારી વસ્તુ, સારા સુવિચારો શોધવા, સારા કન્ટેન્ટ શોધવા, ભજન શોધવા, જ્ઞાન સાંભળવું, સારા આત્માના પ્રશ્નો શોધવા, પરમાત્માના પ્રશ્નો શોધવા, જીવનનું રહસ્ય જાણવું, જીવન મૃત્યુ શું છે, વેદ ઉપનિષદ પુરાણ ક્યારે બન્યા, ક્યારે લખાયા, એનું આપણા જીવન ઉપર શું પ્રભાવ છે, ગીતાના શું રહસ્ય છે, ભગવાન રામ કૃષ્ણ ધરતી ઉપર અલગ અલગ અવતારો થયા, એ લોકોએ ધરતી ઉપર શું કર્યું, જેનાથી આપણે જાણીએ છીએ સતયુગ ત્રેતા દ્વાપર કળયુગ, આ ધરતી ઉપરનો જેટલો બી સમય નીકળ્યો એમાં અવતારોનો શું પાર્ટ રહ્યો, આ બધી વસ્તુ આધ્યાત્મિક ચર્ચાઓમાં આવે છે અને આપણે એ બધી વસ્તુ શોધતા હોઈએ છીએ. આપણે એનાથી ઇન્સ્પાયર્ડ થઈને આ બધા પોઝિટિવ કર્મ એટલે પોઝિટિવ વિચાર એટલે જે આત્માને કામમાં આવે એવી વસ્તુ, જેને કહેવાય ડિજિટલ કરન્સી. બરાબર, તો આ કર્મની કરન્સી છે. આ ડિજિટલ એટલે ડિજિટલ આપણા દરેક વિચારો જે પરમાત્માના પ્રત્યે જાય છે, જે પોઝિટિવ એટલે આપણી આત્માની આપણે ઉદ્વ ગતિ તરફ આપણે લઈને જઈએ છીએ. બધા પોઝિટિવ કર્મ છે, બધા પોઝિટિવ વિચારો છે, બધા પોઝિટિવ આપણને દુનિયાના ભલા માટે આપણે જે બી કરીએ વિચારીએ બધું પોઝિટિવ, એ બી ડિજિટલી જેટલું શોધીએ, જેટલું સર્ચ કરીએ, જે બી જેનું આપણને પરિણામ સારું દુનિયા માટે, સમાજ માટે આપણે કરીએ છીએ, બધા પોઝિટિવ કર્મ છે. એક મેઇન પ્રશ્ન એ છે કે જે માયા ઓલમોસ્ટ બધાને ખબર છે કે માયા આપણને પકડી રાખે છે, એનાથી કામ. ડિજિટલ માયા શું છે એમાં થોડું ડીપલી સમજાવો. તો આપણે માયાને જાણીએ છીએ, તો હવે આપણે દરેક ડિજિટલ સબ્જેક્ટ ઉપર છે એટલે દરેકની આગળ ડિજિટલ લગાવીએ તો ભાઈ માયા એટલે આપણને શું થાય કે જે ભગવાને સંસાર બનાવ્યો તો સાથે માયા બી બનાવી. માયાનું કાર્ય શું છે કે આપણે આમ લોજિકલી આમ વાત કરીએ, કળિયુગમાં માયાની વાત કરીએ તો કે બુદ્ધિ જે તમારી ફગાવે, બુદ્ધિને ભટકાવે, બરાબર, જે તમને યોગ્ય માર્ગથી ભટકાવી દે એને આપણે માયા કહીએ છીએ. માયા અલગ અલગ રૂપની હોય, ધન દોલત, ગાડી બંગલા, મહેલ, બધી વસ્તુની કહે છે લાડીવાડી ગાડી ગુજરાતીમાં કહે, તો આ બધી વસ્તુ માયાના એક રૂપ છે. આત્માને છોડીને આપણે જેટલું બી બધું વિચારીએ છીએ બધી માયા છે. ઓકે, હવે ડિજિટલ માયાનો મતલબ શું છે કે જ્યાં તમને આ બધું ખેંચીને લઈ જાય, કારણ કે હવે આપણે ડિજિટલ જ યુગ થઈ ગયો છે, આખો દિવસ બધું ડિજિટલ ઉપર જ કરીએ છીએ, મોબાઈલ ઉપર જ કરતા રહીએ છીએ, કોમ્પ્યુટર ઉપર સર્ચ કરતા રહીએ છીએ. તો આ બધું જે ડિજિટલ છે અને એ જે ડિજિટલ રૂપે જે માયા આપણી અંદર આવે છે, જે આપણે વિચારીએ છીએ, જે રિઝલ્ટ આવે છે, એ બધું માયાનો જ રૂપ છે. કારણ કે એવું જરૂરી નથી કે બધું પોઝિટિવ જ આવે, રાઈટ. કેટલું નેગેટિવ વસ્તુ આપણી સામે આવે છે. આજકાલ એઆઈ જે છે, તમે જે બોલો છો એ બી પકડી લે છે, રેકોર્ડ કરી લે છે, તમને ખબર બી ના હોય તો એની એડવર્ટાઇઝ તમારી સામે આવે. તમે એમ કહો કે ભાઈ મારે ચપ્પલ લેવા છે તો ચપ્પલની એડવર્ટાઇઝ ચાલુ થઈ જશે ફેસબુકમાં. તો આ બધી વસ્તુ એ સાંભળે છે, પકડે છે અને તમારી સામે વારંવાર એ માયા રૂપે તમારી સામે આવે છે કે તમે વિચારો કે મારે ગાડી લેવી છે તો બસ ગાડીની એડવર્ટાઇઝ ચાલુ જ થઈ જાય. તો એ માયા તમારી પાછળ પડે. જેમ નોર્મલ દુનિયામાં શું થાય કે આપણે કોઈને વાત કરી તો બધા જેના વિશે માની લો કે આપણે કીધું, ભાઈબંધને કીધું મારે ગાડી લેવી છે, તો પછી જ્યારે મળે ત્યારે શું થયું ભાઈ તારી ગાડીનું, તો એને તમને યાદ કરાવે. તો આ ડિજિટલ બી તમને પકડીને તમારા વિચારો સામે લાવે છે, તમારી ઈચ્છાઓને સામે લાવે, તમારી કામનાઓને સામે લાવે. આપણે ઘર સર્ચ કરતા હોય તો ઘરની એડવર્ટાઇઝ ચાલુ થઈ જાય. તો એ બધી માયા રૂપે આપણી સામે આવે છે. તો અત્યારે આપણે જે સંસાર માયામાં ફસાયા છે, તો આપણે ડિજિટલ માયામાં ના ફસાઈએ તો એના માટે શું કરવું? એના માટે એ ધ્યાન રાખવાનું કે દેખો, તમે દેખતે હુએ ના દેખો, મતલબ એને ઇગ્નોર કરતા શીખો. આ માયા એવી છે કે આ વાયુમંડળની અંદર ખૂબ આવા વિચારો પડેલા છે અને એ વિચારોમાં કોઈ બી સાધુ હોય, સંત હોય, સામાન્ય મનુષ્ય હોય, કોઈ બી હોય, એના મનમાં આવી હજારો વિચારો આવે અને જાય, બરાબર. એ તો આવવાના જ છે, પરંતુ તમારે ઇગ્નોર કરવું પડશે કે ભાઈ ના, મારી પાસે રોટી કપડાં મકાન છે અથવા હું એનાથી સંતોષી છું, મારે આત્માનું કલ્યાણ કરવું છે તો હું એની ઉપર વિચાર કરું. તો આ માયાને ઇગ્નોર કરવા માટે તમારે શું કરવું પડે? જ્ઞાન, યોગ, સેવા અને ધારણા, 4 સબ્જેક્ટ છે. તો જ્યારે તમે એની ઉપર ફોકસ કરશો તો આ બધી વસ્તુ ઇગ્નોર થશે. જેમ તમે એમ કહ્યું કે મારે ગાડી લેવી છે તો ગાડીની એડવર્ટાઇઝ 3, 4, 5, 6 અઠવાડિયા સુધી આઈ કરશે, પણ તમે એની ઉપર ક્લિક જ નહીં કરો તો પછી આવશે જ નહીં, ઇગ્નોર થઈ જશે. એ જ રીતે આ માયા બી એવી છે કે તમારી સામે પ્રલોભન લાવશે, બરાબર. જે તમારે રસ હોય, જે તમે સર્ચ કર્યું, તમે વિચાર્યું, બધું તમારી સામે આવશે, પણ તમે ઇગ્નોર કરશો એટલે માયા જતી રહે. જેમ જ્ઞાન માર્ગમાં છે કે તમે સત્સંગ કરો તો આખી દુનિયા ભૂલી જાઓ, તમે પૂજા પાઠ કરો અથવા જે બી તમને યોગ્ય લાગે તો માયાથી તમે એટલા સમય માટે દૂર રહો. એ વાત છે. ઓકે, તો આ આપણે ડિજિટલની ચર્ચા કરી. તો આ ડિજિટલમાં ઓલમોસ્ટ બધાને ખબર છે કે આપણે બહુ બધા ઘેરાયેલા છે. અમુક લોકોના સર્વે એવા છે જે 24 કલાકમાંથી 18 કલાક મોબાઈલ યુઝ કરે, ડિજિટલથી જોડાયેલા છે. લોકો અમુક 6 કલાક જોડાયેલા છે.
તો આ ડિજિટલ યુગમાં શાંતિ કેવી રીતે મેળવવી, કે જે બાપુજીનો આપણો જે ધ્યેય છે પરમ શાંતિ કેવી રીતે મેળવવી, તો આપણે અત્યારે ડિજિટલમાં ખોવાઈ ગયા છે, તો શાંતિ કેવી રીતે મેળવવી? તમારી વાત 100% સાચી છે કે આજે એકવાર મોબાઈલ હાથમાં લઈએ તો મૂકતા જ નથી. આજે મા બાપના બી એ બહુ મોટા કન્સર્ન છે કે એમના છોકરાઓનો વોચ ટાઈમ વધતો જાય છે. ઇન્સ્ટાગ્રામ જુઓ તો 6 કલાક 10 કલાક ચોંટેલા હોય, યુટ્યુબ જુઓ તો બી એમાં હોય. પરંતુ એ છે કે આપણે એમને સાચો માર્ગ બતાવીએ, બાળકો હોય, મોટા હોય કે કોઈ બી હોય, આપણે એમને સમજાવીએ કે જીવન મૃત્યુ જરા વ્યાધિ છે, એમને આપણે આત્મજ્ઞાન તરફ લઈ જઈએ, આપણે એમને બ્રહ્મ જ્ઞાન તરફ લઈ જઈએ, તો શું થાય કે એનો સાચો ઉપયોગ કરે. અને એકવાર એનો સાચો ઉપયોગ કરશે ને તો શું થશે કે એને પોતાને ખ્યાલ આવી જશે કે મારે આ લિમિટે ઊભા રહેવું. પણ જો તમે ખોટા માર્ગે ચડી ગયા તો ક્યાં અટકવું એનું ભાન જ નહીં રહે, એટલે એનો વિવેકનો નાશ થાય. ઓકે, આજે આપણે મેચ્યોર છીએ તો આપણને ખબર છે કે ભાઈ આપણી પાસે આટલો જ ટાઈમ છે, તો આટલા ટાઈમમાં આપણે આટલું કરવાનું. પણ છોકરાઓ શું છે, એમને કોઈ એવું ફોકસ નથી કે ભાઈ તમારે આ જ કરવાનું, એટલે મા બાપ જોવે નહીં એટલે એમાં લાગી જાય, કારણ કે એને એમાં માયા લાગી છે, એમાં એને મજા આવે છે, એના ન્યુરોન્સના આનંદ મળે છે, એની અંદર જે ડોપામીન નામનું જે તત્વ છે એ પેદા થાય છે, જ્યારે જુએ એટલે એને બહુ મજા આવે છે. જેમ નવી વસ્તુ જોવા મળે, ઘડીક વારમાં નવી, એટલે એની અંદર જે એક ક્યુરિયોસિટી વારંવાર પેદા થાય કે હવે શું, એમ કરતાં એને છોડી નહીં શકતા, એનો વિવેક ભંગ થાય છે. ઓકે, એટલે એ પોતાને સ્ટોપ નથી કરી શકતો, કારણ કે કન્ટિન્યુ એને એન્ટરટેનમેન્ટ મળ્યા કરે છે. ઓકે, પહેલા શું હતું કે લિમિટેડ હતું, ભાઈ તમે બહાર રમવા જાઓ તો કલાકમાં રમીને પાછા આવો એટલે તમારું એન્ટરટેનમેન્ટ પૂરું. પણ આ તો વસ્તુ જ એવી છે કે આમાંથી બુદ્ધિ નીકળે જ નહીં, બુદ્ધિ એમાં ચોંટી ગઈ એટલે પછી કન્ટિન્યુ તમને એમ જ થાય કે ના, પેલું ડોપામીન પેદા થતું બંધ થાય ને એટલે પછી તમારો આનંદ પેલું, એટલે પછી છોકરાઓ નિરાશ થઈ જાય. હવે આપણે છોકરું ખાય નહીં તો એના હાથમાં ફોન આપી દે, લે તું જો અને ખા. કેમ? કારણ કે એની બુદ્ધિ એમાં જ હશે ને તો પછી માં એને ખવડાવી દેશે. પરંતુ તદ્દન ખોટું છે. આપણા જમાનામાં આવું નહોતું, આપણા જમાનામાં આ બધું હતું નહીં. પરંતુ આને જેટલો મર્યાદિત ઉપયોગ કરીએ, વિવેકની સાથે ઉપયોગ કરીએ, એટલો આપણો ફાયદો છે. નહીં તો આ બધી વસ્તુઓ અંતમાં દુઃખ જ પેદા કરે છે. એ સમજવું બહુ જરૂરી છે કે અંતમાં આ બધી વસ્તુઓનો અંત શું, એ વિચારવાની વસ્તુ સૌથી મોટો ક્વેશ્ચન છે કે ભાઈ આનો અંત શું. તમે દિવસમાં 10 કલાક ઇન્સ્ટાગ્રામ વાપર્યું, અથવા તમે અનાપ વિડીયો જોયા કે યુટ્યુબમાં જોયા કે તમે ફેસબુકમાં જોયા, આનો અંત શું? કોઈ બી આવા વિચારોનો અંત શું થાય? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આ બધી વિચારોનો અંત દુઃખે જ જાય. કારણ કે તમે શું પેદા કર્યું? તમે દુઃખ જ. તમે આનંદની ખોજમાં કર્યું આ બધું, બરાબર છે, નો ડાઉટ. પિક્ચર જોવા જાઓ છો આનંદ માટે, પરંતુ આનંદ કેટલો છે? ખાલી 3 કલાક પૂરતો અથવા 2 કલાક પૂરતો, જેટલું પિક્ચર ચાલે ત્યાં સુધી. પછી હતા એવા ને એવા. તો આ 8-10 કલાક તમે જો આ બધું જોયા પછી બી તમને શાંતિ ના મળે તો તમે ગેરમાર્ગે છો. તમે ભૌતિક વસ્તુઓમાંથી આનંદની પ્રાપ્તિ કરવા જાઓ છો, એ કદી મળતી જ નથી, ગીતામાં કહેલું છે. જે શોર્ટમાં મળેલું છે, જે ગુજરાતીમાં અમુક વાર શબ્દો ઓછા પડી જાય છે, હિન્દીમાં વધારે હું બોલું છું એટલા માટે, પરંતુ આ શું કહેવાય, અલ્પકાલીન સુખ છે, જે તરત જ, જેમ આપણે ખાધું તો 10 મિનિટ ખાધું તો મજા આવી ગઈ, પછી હતું એના એ. ગાડી ચલાવી ત્યાં સુધી ચાલી તો ત્યાં સુધી સુખ મળ્યું, ગાડી નવી છે ત્યાં સુધી મજા છે, પછી જૂની થાય તો એની સામે જોવાનું મન ના થાય. તો આ બધું અલ્પકાલીન સુખ છે, એનાથી તમારે બુદ્ધિ હટાવવી જોઈએ, આવું આપણા શાસ્ત્ર શીખવાડે છે, ભગવાન આવું કહે છે. તો આવી અલ્પકાલીન પ્રાપ્તિ માટે તમે જેમ નચિકેતા 11 વર્ષનો નાનો છોકરો કહે છે કે યમરાજને કહે છે કે ભાઈ મને તમે સ્વર્ગનું સુખ આલો તોય નહીં જોતું, તમે આખી પૃથ્વી મારા નામે કરો તોય નહીં જોઈતી, અને તમે મને કયા ઘણા કલ્પોનું બી રાજ આપી દો અહીંયા તો બી મને નથી જોઈતું. તો એટલું વિવેક એનામાં જાગૃત થયું હતું, અને આજના છોકરાઓમાં નથી થતું. એની પાછળનું કારણ એ કે એના મા બાપ એને નથી કહેતા કે આ જે સુખ છે ટેમ્પરરી છે અને અંતમાં તને દુઃખ જ લાવશે. એટલે તમે એક દિવસ જો એને ના મળ્યું ઇન્ટરનેટ, જો ઇન્ટરનેટ બંધ કરી દો ખાલી એક દિવસ, તો માણસ અડધો ગાંડો થઈ જાય. તમે સમજ્યા વાત ને? નહીં, પણ તો પછી આ ડિજિટલ યુગમાં એવું થશે ને તો શાંતિ મળશે જ નહીં આપણને. તો હા, હવે શાંતિનો માર્ગ પસંદ કરવો પડે. ઓકે, શાંતિનો માર્ગ તમારે પસંદ કરવો પડે. અલ્પકાલીન સુખ છોડીને અનંતકાલના સુખ તરફ બુદ્ધિ લગાવવી પડે. આપણી સુખ બુદ્ધિ શું છે? આમાં કે ભાઈ ફટાફટ આમાં જોઈ લઈએ, આમાં મજા આવે. આપણી બુદ્ધિ શું છે કે ભાઈ આપણું ઇન્સ્ટાગ્રામ જો કરીને એમાં મજા આવે, પરંતુ રિયલમાં એ મજા નથી. તમારે આ અંદર ઉતારવું પડશે બુદ્ધિમાં કે આ ખાલી જોયું એટલે ટેમ્પરરી સુખ છે, એમાંથી પરમનન્ટ સુખ ક્યાં છે? આત્મામાં છે.
તો આત્માની ચિંતા કરો. ગીતામાં ભગવાને કૃષ્ણએ કીધું ને કે તું પાર્થ શરીરથી શ્રેષ્ઠ છે મન, મનથી શ્રેષ્ઠ છે બુદ્ધિ અને બુદ્ધિથી શ્રેષ્ઠ છે આત્મા. તો તું આત્માની ચિંતા કર અને આત્મા વિશે વિચાર. તો જ્યારે આપણે ડિજિટલમાં બી જો આપણે સારું જ્ઞાન સાંભળીએ, સારા ભજન સાંભળીએ તો આપણી બુદ્ધિને રાહત મળે છે, બુદ્ધિ આપણી શાંત થાય. તો જેટલું તમે અધ્યાત્મ તરફ જાઓ, જેટલું તમે શાંતિની ખોજમાં જાઓ, શાંતિ, રિયલ શાંતિ ક્યાં છે એ તમે જાણવાની કોશિશ કરો, બરાબર, અને એની અનુભૂતિ કરો. અને એની અનુભૂતિ થશે ત્યારે તમને લાગશે કે નહીં, આમાં સુખ નથી, આમાં સુખ છે. જ્યારે તમને આત્માનું સુખ મળે, અત્યારે આપણે મનનું સુખ શોધીએ છીએ, પણ રિયલમાં આત્માની અંદર સુખ છે, આત્મજ્ઞાનમાં સુખ છે, આત્માના સ્વરૂપને જાણવામાં સુખ છે. એ જે કદી નથી ખતમ થવાનું, એની પ્રાપ્તિ માટે કરેલો કર્મ આપણને સુખ આપે. એટલે આપણે ડિજિટલમાં જેટલો સમય કાઢીએ એટલો સમય તમારું કહેવું એવું છે કે આપણે કોઈ સારા ભજન છે, કોઈ આત્મજ્ઞાન માટે કે એવી રીતે ક્યાંય આપણે એનો વિડીયો જોવા જોઈએ તો આપણે શાંતિ તરફ જઈએ આપણે. બિલકુલ બિલકુલ. એક બીજો પ્રશ્ન એ છે, ડિજિટલમાં આપણો ફાસ્ટ બધા કરતા હોય છે ઉપવાસ, પણ ડિજિટલ ઉપવાસ શું છે એ સમજવું છે. તો જો ઉપવાસ એટલે આપણે શું કરીએ છીએ, આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં કહીએ તો ઉપરવાસ, બરાબર. ઉપરવાસ એટલે બુદ્ધિથી આમાં જ્ઞાનની ભાષામાં તો કહેવાય કે ભાઈ 5 તત્વની આ પૃથ્વીથી ઉપર જઈને વાસ કરો, બુદ્ધિ તમારી પરમધામમાં લગાવો પરમાત્માની સાથે. એ રિયલમાં થાય ઉપવાસ. પરંતુ ધરતી લોક ઉપર ઉપવાસને એવું કહેવામાં આવે છે કે ભાઈ આજે ખાવાનું નથી તો મારો ઉપવાસ છે, આજે મારે બોલવાનું નથી તો મારો ઉપવાસ છે, મારો આમ છે, આ ઉપવાસ છે, તે ઉપવાસ છે, ફલાણો ઉપવાસ છે. પણ રિયલમાં તમારો ઉપવાસ, આ ડિજિટલ યુગની વાત કરીએ તો ભાઈ આને અડવાનું નહીં, આજે મોબાઈલ સ્વિચ ઓફ કરીને મૂકી દેવાનું, આજે ખોલવાનું નહીં, ઇન્ટરનેટ કશું કરવાનું નહીં, બરાબર. શાંતિથી પોતાની સાથે એકલા રહેવાનું. ડિજિટલમાં શું થાય છે કે આપણે કોકની સાથે રહીએ છીએ અને ઉપવાસમાં પોતાની સાથે રહેવાનું. પરમાત્મા આપણને એ જ કહે છે કે તું દેહના સર્વ સંબંધ ભૂલીને તું આત્મ સ્વરૂપ બનીને મને યાદ કર તો તારા સર્વ પાપોનો નાશ થશે. પણ આપણે આમાંથી કશું કરતા જ નથી. આપણે બીજાના સહારે સુખ શોધીએ છીએ. જેમ આપણને ભાઈબંધ ના મળે તો આપણે દુઃખી ગયા, આજ ભાઈબંધ નહીં મળે, આજે ઇન્ટરનેટ નહીં ચાલતું કે મારે રિચાર્જ પૂરું થઈ ગયું, મારે 1 GB લિમિટ પૂરી થઈ ગઈ, મારે આમ થઈ ગયું. તો આ જે વસ્તુ જે છે ને એ દુઃખનું કારણ. જે ભૌતિક સાધનથી સુખ શોધશો એ દુઃખ જ મળશે, એટલે શાંતિ તો મળવાની જ નથી. તો ડિજિટલ માટે એ જ છે કે જેમ તમે ખાવા પીવાનો ઉપવાસ રાખો, પાણીનો ઉપવાસ રાખો, એવી રીતે એક દિવસ માટે આનો બી ઉપવાસ રાખો. અને એ વખતે પણ કરવાનું શું, તો જેમ કે પેલા ઉપવાસ હોય તો પેલું કેળાની ચિપ્સો જ ખા કરશે કે ભાઈ આ ખાશે, એ ઉપવાસ છે જ નહીં રિયલમાં. તો આમાં ડિજિટલ ઉપવાસમાં બી એ કે આપણે બધા વિચારોને સ્ટોપ કરીએ, ડિજિટલ હોય કે અને આત્મ સ્વરૂપમાં સ્થિર થઈએ, આત્માનું ચિંતન કરીએ, પરમાત્માનું ચિંતન કરીએ અને એની પ્રાપ્તિની વિચારમાં, એની દિશામાં વિચારીએ તો એ આપણો ઉપવાસ ખરેખર કહેવામાં આવે આધ્યાત્મમાં. અને એનાથી આત્માને કંઈક ફાયદો થવાનો છે. બ્રહ્મ સ્વરૂપ જાણીએ, બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થઈએ, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈએ તો આત્માનો કંઈક ફાયદો થવાનો છે. બાકી તો ગમે તેટલું કરશો તોય મનને અનંત જન્મ થઈ ગયા તોય શાંતિ નહીં, અનંત ભાઈ બહેન મળ્યા, અનંત મા બાપ બન્યા, અનંત વાર છોકરાઓ મળ્યા તોય ચેન નથી, ફરીથી પાછા જન્મ લઈને આવી ગયા છે ને પાછા હતું એના એ ઉપરથી આ નવા યુગે બધાની વધારે પધારી ફેરવી નાખી. એટલે એટલા માટે કે આપણે એનો દુરુપયોગ કરીએ છીએ. સદુપયોગ કરો તો આનાથી સારો યુગ બી નથી એ વાત છે. એનાથી આપણને સારા કારણ કે આ યુગ એવું છે જ્યાં તમે આત્માથી પરમાત્મા બની શકો છો, બરાબર. એટલું બધું જ્ઞાન તમારે જેને સાંભળવું હોય તમારી સામે છે. આનાથી મોટું સુખ કયા હોય. સતયુગ, ત્રેતા, દ્વાપરમાં તો ગુરુના આશ્રમમાં જઈને રહેવું પડે, એમની સેવા કરવી પડે, આશ્રમની પ્રવૃત્તિઓમાં આખો દિવસ બધું કરવું પડે. અને અહીંયા તો તમે જે તમારા મહારાજ જોતા હોય ફટાક લઈને શોધી કાઢો, સાંભળો બેન, તમે ઘેર બેઠા આત્મજ્ઞાન મળે, બ્રહ્મ જ્ઞાન મળે, ભગવાન મળે, બધું મળે. જો સારું બુદ્ધિ હોય તો સારું મળે અને ખોટી બુદ્ધિ હોય તો ખોટું મળે. તો વિવેકને જગાવો, આત્માને જગાવો, મનથી ઉપર ઉઠીને આત્માની ચિંતા. એટલે આપણે ડિજિટલનો સદુપયોગ બી કરી શકીએ છીએ, એવું જરૂર નથી કે એનું ટાઈમપાસ જ કરવું આપણે. બિલકુલ બરાબર. આમે ભગવાને ગીતામાં કીધું ને કે મનુષ્ય ક્યાં દેખે ના ક્યાં ના દેખે વો ઉસકી ખુદ કી ફ્રી વિલ. એટલે એને શું જોવું શું ના જોવું એ બધું પોતે નક્કી કરે છે માણસ. શું વિચારવું, ભગવાન આઈને કાનમાં નહીં કે ચાલ આ ફેસબુકનું પેજ ખોલ. આપણે પોતાની બુદ્ધિથી ખોલીએ છીએ. શું જોવું શું ના જોવું તમારા હાથમાં છે. તમારી ઈચ્છા તો બંધ કરતો, જેવું ખોટી વસ્તુઓ બંધ કરતો, કોણ કહે છે એને જોવાનું. પણ આપણે એમાં સ્વાદ લેવાની કોશિશ કરીએ છીએ, આપણું મન એમાં આનંદ શોધે છે અને એ જ બંધન છે, એ જ ટ્રેપ છે. એ ટ્રેપમાં આપણે ફસાઈ જઈએ છીએ.
જેમ આજકાલ નહીં લોકો કહેતા કે ભાઈ તમારી લોટરી લાગી ગઈ, આ બધા ફોર્મ ભરી કાઢો અને આ એપ ડાઉનલોડ કરી નાખો, ફટ લઈને તમને પૈસા મળી જશે, બેંકના ખાતામાં આવશે. આવું બધું કરવામાં ખોટા ટ્રેપમાં ફસાઈ જાય અને બધું બેંક સાફ થઈ જાય. એટલે આ બી એ જ છે કે આપણી મનની બેંક, આપણી આત્માની બેંક, આત્માનો પાવર બધો લોસ થઈ જાય છે. આપણે જ્યારે એનો દુરુપયોગ કરીએ છીએ ત્યારે આત્માની પાવરનો લોસ થાય છે, અને સદુપયોગ કરીએ તો આત્માની પાવર વધે. આત્માની પાવર વધે તો આપણે આત્મ સ્વરૂપ બનીએ, આપણે પરમાત્માના સ્વરૂપ બનતા જ. ઓકે, બીજો એક આફ્ટર પ્રશ્ન છે ડિજિટલ કર્મથી. માનો કે આજે 24 કલાકમાંથી લોકો ઘણા જોબ કરતા હોય છે, કોઈ પોતાનું બિઝનેસ કરતા હોય છે, તો એ 24 કલાકને કદાચ ડિવાઈડ કરવું હોય તો તમે તમારી કઈ રીતે ડિવાઈડ કરશો? જો બાપુજી હંમેશા કહે છે કે ભાઈ 8 કલાક જ્ઞાન યોગ કરો, 8 કલાક સૂઈ જાઓ, 8 કલાક જોબ ડ્યુટી નોકરી કરો. સરકાર બી 8 કલાક જ કહે છે. તો બાકીના 16 કલાક આપણે રિયલમાં છે ને, ચલો ઊંઘ બી જરૂરી છે, 6 કલાક 7 કલાક, માન લો તમે 8 બી લઈ લીધા, વાંધો નહીં, પણ જે તે તમારા જે બીજા 8 કલાક છે ને, જે જ્ઞાન અને યોગમાં વાપરવા જોઈએ ને, એ આપણે ફાલતુની ટાઈમમાં વેસ્ટ કરીએ છીએ, અને એના કારણે આપણે આત્માનું કલ્યાણ થતું નથી. પછી આપણે કહીએ કે ભાઈ મને તો રસ જ નહીં, અમને તો આવું બધું સાંભળવું જ નહીં ગમતું, આ તો અમે તો ઘેડા થઈશું ત્યારે સાંભળીશું. એટલે એ વસ્તુ કે તમે સમયને ડિવાઈડ કરો. બલકી હું તો કહું છું કે જેની પાસે દાલ રોટીની વ્યવસ્થા હોય તો એને 16 કલાક આમાં લગાવવા જોઈએ, અને જેની પાસે ઊંઘ બી જેને ઓછી આવે છે ઘેડા માણસોને, એને તો મતલબ 24 કલાકમાંથી 4 કલાક ઊંઘીને 20 કલાક ભગવાનની ભક્તિમાં અને ધ્યાનમાં લગાવવું જોઈએ, તો એનો જીવનનો બેડો પાર થાય. પણ જેની ઉપર ડ્યુટી છે, જવાબદારી છે, છોકરા છૈયા બધું છે, તો એ લોકો નોકરીના ટાઈમ પછી તરત જ બુદ્ધિ ભગવાન તરફ લગાવે. તો આજનો શ્રેષ્ઠ કર્મ શું હોઈ શકે? આપણું શ્રેષ્ઠ કર્મ એ જ છે કે આપણે પરમાત્માની પ્રાપ્તિની વિશે વિચારીએ, પરમાત્માની સાથે જોડાઈએ, પોતાને શાંતિમાં રાખીએ, પરમ શાંતિમાં રાખીએ, કે આપણું દિવ્ય સ્વરૂપને આપણે ઓળખીએ. આપણે માયામાં ભટકવા માટે નથી આવ્યા, આપણે કોઈ 84 લાખ યોનિમાં ફસવાવાળા જીવ નથી. આપણે શ્રેષ્ઠ છીએ. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે અહમ બ્રહ્માસ્મિ શિવોહમ સર્વોહમ. તો હું શિવ સમાન છું, હું શિવ છું, હું બ્રહ્મ છું. બોલવામાં કેમ શરમ આવે? આપણે ધડલ્લેથી કહીએ કે હું અનંત છું, મારા શરીરનું નામ અનંત છે, તો આપણે આત્માની ઉપર કેમ નહીં બોલી શકતા કે મારી આત્માનું સ્વરૂપ આ છે, મારી આત્મામાં અનંત સૂર્યોની શક્તિ છે? કેમ બોલતા શરમ આવે છે? તમારે માનવું જ પડશે. આ ભગવાને તમને આશીર્વાદ આપ્યા છે, પણ તમે આશીર્વાદ નહીં લો તો પછી શું થશે? શાસ્ત્રોમાં લખીને આપ્યું છે, વેદોના 4 લાઈનો કોઈ હિન્દુને આવડતી નહીં, તો પછી શું કરવાનું જીવનનું? તો એ જ વાત છે, જ્યાં સુધી તમે એને નહીં જાણો ત્યાં સુધી આત્માની શક્તિ જાગૃત નહીં થાય, બધું સુષુપ્તિમાં જ રહેશે. અને જો સુષુપ્તિમાંથી જાગશે નહીં તો પછી તમે હતા ત્યાંના ત્યાં, આના પછી નવો જન્મ, એના પછી નવો જન્મ, એના પછી નવો જન્મ, અને એમાં જો તમે અધોગતિમાં ગયા તો પછી જાનવરીઓનીમાં તો કોઈ કોઈનું કલ્યાણ કરી શકતું નથી. એટલા માટે આ મનુષ્ય જન્મ બહુ શ્રેષ્ઠ છે, અને આ શ્રેષ્ઠ સમય છે, એનો તમે સદુપયોગ કરો, અને એના સદુપયોગથી તમે આત્માનું કલ્યાણ કરીને આત્મામાંથી પરમાત્મા બનો. બાપુજીનું એ જ્ઞાન છે. બાપુજી એ કહે છે કે તમે જો પોતે પરમ શાંતિમાં રહેશો તો દુનિયાને તમે પરમ શાંતિ આપશો, અને પરમ શાંતિ દુનિયામાં જશે તો દુનિયાનું વાયુમંડળ સારું થશે, પ્રકૃતિ તમો પ્રધાન છે એ સતો પ્રધાન બનશે, બેલેન્સ બનશે. તો જે ભૂકંપ આવે છે, સુનામી આવે છે, જેટલા બી કુદરતી આફતો આવે છે, બધી શાંત રહેશે, અને તમે જીવનમાં તમને શાંતિ મળશે, અને દુનિયામાં બી સારું વાતાવરણ થશે, અને દરેકનું કલ્યાણ થશે, દરેક જીવનું કલ્યાણ થશે. પરંતુ પોતાનું કલ્યાણ કરવું સૌથી પહેલી ફરજ છે મનુષ્યની. ભગવાને એ જ કીધું છે. અર્જુનને કીધું તું શ્રેષ્ઠ કર્મ કર. ઓકે. અર્જુને કીધું કે હું આ માર્ગમાં ચાલતા ચાલતા વાદળની જેમ છિન્ન ભિન્ન થઈ ગયો તો મારું શું? તો ભગવાને કીધું તું આ માર્ગ ઉપર ચાલીશ, હું ગેરંટી આપું છું કે તારું કદી ખોટું નહીં થાય. તો આ ભગવાને ગેરંટી આપી છે કે તમે આ માર્ગ ઉપર ચાલશો, સત્યના માર્ગ ઉપર, તો તમારું કદી ખોટું નહીં થાય. તમે અધોગતિમાં નહીં જાઓ, તમે હંમેશા ઉધ્વ ગતિમાં જશો, અને તમને બ્રહ્મ જ્ઞાન થશે, તમને આત્મજ્ઞાન થશે, અને તમે વિશ્વને કલ્યાણ કરવા માટે તમારો એક સહયોગ ભગવાનને મળશે. તો એ વાત છે. ઓલમોસ્ટ તમે પ્રશ્નોના જવાબ પ્રોપર આપેલા છે તમે. બરાબર. તો દરેક દિવ્ય આત્માઓને મારો એક સંદેશ છે કે હું ડેલી રાતે 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. બાપુજીની મારી મેઇન ચેનલ છે. આ તો આપણી ગુજરાતી ચેનલ છે, બાપુજી દશરથભાઈ પટેલ ગુજરાતી ચેનલ છે. બાપુજીની મેઇન ચેનલ હિન્દી ચેનલ છે, જેમાં 70 લાખ સબસ્ક્રાઈબર છે. એમાં હું ડેલી રાતે 10 થી 11 લાઈવ મેડિટેશન કરાવું છું. અને સાક્ષી મારા વાઈફ છે, એ સવારે 5:30 થી 6:30 વાગે લાઈવ મેડિટેશન કરાવે છે. તો તમે ચોક્કસથી અમારી સાથે જોડાઓ, સવાર સાંજ જ્ઞાન સાંભળો, યોગ કરો,
અને આ બધું શીખો. આ બહુ જ જરૂરી છે આ ડિજિટલ યુગની અંદર. આ ડિજિટલ કનેક્શનો બી આપણા સારા હોવા જોઈએ, રાઈટ. આપણે કનેક્શનો વિશે નથી વિચાર્યું, આપણે ખોટી ચેનલો ફોલો કરી દઈએ છીએ, ખોટી ચેનલોને સબસ્ક્રાઈબ કરી દઈએ છીએ. પણ આ જે આત્માનું કલ્યાણ કરે એવી ચેનલ છે જેને અત્યારે જો તમે ના કરી હોય સબસ્ક્રાઈબ તો હાલ જ કરો. અને આવા સારા સારા વિડીયો બી અમે ઓલરેડી આ ચેનલમાં મૂક્યા છે ગુજરાતીમાં, જેના બાપુજીના વિડીયો હિન્દીમાંથી અમે ટ્રાન્સલેટ કરીને ગુજરાતીમાં નાખ્યા છે. તો ચોક્કસથી તમે જોજો અને આત્માનું કલ્યાણ કરજો અને બધાનું સારું થાય, વિશ્વમાં શાંતિ થાય, પરમ શાંતિ થાય એવા બાપુજીએ જે સંકલ્પ આપ્યા છે એ સંકલ્પ કરજો, તાકી વિશ્વ યુદ્ધ ના થાય અને આપણે શાંતિથી જીવી શકીએ અને આપણને મોક્ષ પ્રાપ્તિ થાય, આપણને જીવન મુક્તિ મળે. તો આ જ્ઞાન બાપુજીએ એનું જ આપ્યું છે. ચોક્કસથી જુઓ, અમારી સાથે જોડાયેલા રહો. મનીષભાઈ, બહુ બહુ ધન્યવાદ તમારો પરમ શાંતિ કે આજે તમે શ્રેષ્ઠ આવા સરસ ક્વેશ્ચનો પૂછ્યા અને મને બી એક લાભ આપ્યો કે હું બી મારા સારા વિચારો બાપુજીનું જ્ઞાન દુનિયા સુધી પહોંચાડી શકું. પરમ શાંતિ. પરમ શાંતિ. बेहद की परम शांति सोचो, बोलो परम शांति. Join us daily for our morning live meditation, Monday to Saturday, 5:30 to 6:30 a.m. Join us daily for live meditation, 10 p.m. to 11 p.m. on YouTube Live. Subscribe now. Website www.paramshanti.org. Email us anant@paramshanti.org. Like, share, subscribe. Join today. बेहद की परम शांति सोचो.